નમસ્કાર દર્શક મિત્રો, આજે ક્રાઇમ ન્યૂઝમાં જોઈશું બનાસકાંઠાના દાંતા વિસ્તારનું એવું ક્રાઇમ કે જે હર કોઈના મનમાં ફિટકાર લાયક ક્રાઇમ છે, ધૃણિત ક્રાઇમ છે. જી હા, દાંતાના હડાદ ગામે થોડા સમય પહેલાં એક યુવક સાથે આ જ ગામના બે યુવકોએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું. કાયદાના હાથ લાંબા હોય છે અને માટે જ કાયદાની કોર્ટો ટ્રાયલ બાદ પુરાવા આધારે આરોપીઓને કરે છે જેલ હવાલે. કોર્ટ ટ્રાયલમાં સાક્ષી અને દસ્તાવેજી પુરાવાઓ ગુનેગારને કરે છે બેદખલ. સીસીટીવી, ફિંગરપ્રિન્ટ, એફએસએલ. હલકી માનસિકતા, મનોવિકૃત પ્રકારના લોકોનું આ એક અપરાધિક કૃત્ય છે. સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય એ અપરાધિક કૃત્ય છે. ભારતીય દંડ સંહિતા આઈપીસી કલમ 377 મુજબ આ કૃત્ય દંડનીય કૃત્ય, સજાપાત્ર કૃત્ય છે. 7 વર્ષથી વધુની સજા પણ થઈ શકે છે. બે અપરાધીઓએ પોતાના અગમ્ય કારણોસર પોતાના મનોવિકૃત કહી શકાય તે પ્રકારની હવસ સંતોષવા માટે પીડિત યુવકને અજ્ઞાત સ્થળે લઈ જાય છે અને તે વારા પરથી બંને તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરે છે. ધમકાવે પણ છે, કોઈને કહીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી પણ આપે છે. યુવક ડરી જાય છે. જોકે થોડા સમય બાદ હિંમત એકઠી કરી આ ઘટનાની જાણ કરતા સભ્ય સમાજમાં તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. આ તસવીરમાં જોઈ રહ્યા છો ટુડે ગુજરાતી ન્યૂઝમાં હડાદના આ દ્રશ્યો. હિન્દુ સમાજના સંગઠનો આગેવાનો, લાદુભાઈ પારધી, દાંતાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર, જે વિધાનસભા ચૂંટણીમાં રહી ચૂક્યા છે, આગેવાન છે તેઓ, તો વળી ગામના હડાદ ગામના સરપંચ લઘુમતી કુમના છે તેઓ પણ આ જે રેલી છે, સજાની માંગ છે, અપરાધીઓને ઝડપવાની માંગ છે તેમાં જોડાયા છે. હડાદ ગામ હિન્દુ મુસ્લિમ એકતાનું ગામ કહેવાય છે. વર્ષોથી અહીંયા બંને કોમના લોકો સાથે રહે છે. જોકે કેટલાક ટીખળખોર અને ગુનાખોરી સાથે સંકળાયેલા બે યુવકો લઘુમતી કોમના હતા અને તેઓએ એક યુવકને પોતાની હવસનો જે હવસ મનોવિકૃત કહી શકાય તે પ્રકારની હવસનો શિકાર બનાવ્યો હતો. બંને યુવકો વિરુદ્ધમાં ફરિયાદ થવી જોઈએ તે પ્રકારની માંગ સાથે હડાદ ગામમાં મિટિંગ થાય છે. સમાજના બંને સમાજના આગેવાનો ભેગા થાય છે. ગુનેગારને છોડાય નહીં, કોઈ પણ પ્રકારે આ કૃત્ય છે એ અપરાધિક કૃત્ય છે અને સજા થવી જોઈએ તેવી માંગ પણ ઉઠવા પામે છે. રેલી નીકળે છે, પોલીસ સ્ટેશને આવેદનપત્ર આપવામાં આવે છે. હમણાં જ મળતા ઇનપુટ જોતા, જી હા, હું સ્પષ્ટ રીતે ટુડે ન્યૂઝ દર્શકોને કહેવા માગું છું કે જે ઇનપુટ હાલ જ મળી રહ્યા છે પોસ્ટ સ્ટેશન દફતરેથી, આ કામમાં પોલીસ હરકતમાં આવી છે. બંને યુવકો વિરુદ્ધમાં બસ એફઆઈઆર થઈ રહી છે. ટૂંક સમયમાં એફઆઈઆર થશે અને એને ઝડપવા માટે પોલીસ સક્રિય બની છે. લાદુભાઈ પારેગી આ રેલીમાં જોડાયા હતા અને તેઓએ આક્રોશ સાથે આ ક્રાઇમ બાબતે પોતાની પ્રતિક્રિયા આપી હતી. હડાદ ગામે અસરગ્રસ્ત પીડિત બાળકનો જે ઘટના બની છે એ ઘટના બાબતે અમે તમામ ગામ લોકો, આજુબાજુના વિસ્તારના લોકો બધા મળી અને અમે પોલીસ સ્ટેશને એક વિનંતી કરવા આવ્યા છીએ કે કાયદેસર ગુનો બનવો જોઈએ અને આમાં કાસું કપાય નહીં એ અમારી માંગ છે. અને કાયદેસર થવું જોઈએ અને એને સજાને પાત્ર જે સજા થતી હોય કાયદેસર થવી જોઈએ અને બીજી વખત આવી ઘટના ના બને તેની સરકાર નોંધ લે અને પોલીસ પણ નોંધ લે એવી અમારી વિનંતી છે. હવે કાલ રાતનો આ બનાવ છે, ત્યાર સુધી આજે 12 વાગ્યા છે બીજા દિવસના, તો શું પોલીસ તંત્ર દ્વારા તમને સંતોષકારક જવાબ મળ્યો છે? એમને ફરિયાદ લીધી હતી પોલીસે, પણ એનો એફઆઈઆર નહોતો કર્યો એટલા માટે ના છૂટકે અમને ટોળું બનીને પોલીસને વિનંતી કરવા માટે આવવું પડ્યું છે કે આવી રીતે જો અરજી આપે ને એની અરજી શું લેવાની, અને તો એફઆઈઆર જ થવો જોઈએ, પણ એની અરજી લીધી હતી એટલે એનો એફઆઈઆર કરી દો એટલા માટે અમે આવ્યા હતા અને હવે એફઆઈઆરની કાર્યવાહી ચાલુ છે. એટલે અમે તંત્રએ અરજી લેવાનું શું કારણ બતાવ્યું? ખાલી અરજી લેવાનું? કદાચ તમારા બધાના ગામમાં શું છે એ બધા જાણી લો, પછી એવું હોય તો એફઆઈઆર કરશું એવું આમ તો કીધું હતું. હા, ઇનકાર નહોતો કર્યો. હવે આગળ કડકમાં કડક પોલીસ તંત્ર કાર્યવાહી નહીં કરશે તો આગળ ગામજનો શું કરશે? પોલીસ કાર્યવાહી નહીં કરશે તો અમે આ હિન્દુ સમાજ તમામ મળીશું અને એને કાયદેસરની કાર્યવાહી કરવી પડે એવા પ્રયત્નો અમે કરીશું. તો વળી ગામના જ ડેપ્યુટી સરપંચ પણ અહીંયા ટુડે ગુજરાતી ન્યૂઝ સાથેના સમાજમાં જોડાયા હતા. રેલીમાં તેઓ હિસ્સો બન્યા હતા. બંને સમાજના લોકો ગામમાં કોમી એકલાસ એક જે છે તે વાતાવરણ, એકલાસનું વાતાવરણ છે, જળવાઈ રહે, શાંતિ જળવાઈ રહે. જેને પણ અપરાધ કર્યો છે કોઈ પણ ચમરબંધી હોય છૂટવો ન જોઈએ તેવી વાત પણ ડેપ્યુટી સરપંચ કરી રહ્યા છે.
આવો જોઈએ. હાલ ડેપ્યુટી સરપંચ હળદ ગ્રામ પંચાયત અને માજી સરપંચ છું. આજ રોજ હળદ ગામમાં જે કોઈ આ દુઃખદ ઘટના બની છે એક બાળક સાથે, એનો અમારો તમામ મુસ્લિમ સમાજ સખત શબ્દોમાં વખોડે છે. અમે એનો વિરોધ કરીએ છીએ. અમે અહીંયા રજૂઆત કરવા માટે આવ્યા હતા કે જે કોઈ આરોપીના નામ ખુલે એમને કડકમાં કડક સજા થવી જોઈએ. એ છોકરું અમારું પણ છે, પ્રજાપતિભાઈનું નથી, અમારા આખા ગામનું છોકરું છે. એના સાથે જેણે પણ આ કૃત્ય કર્યું છે, અમારા હોય કે બીજા છોકરા હોય, એની ઊંડી તપાસ થવી જોઈએ અને દરેકને સજા થવી જોઈએ, એવી અમારી માગણી છે. તો ક્રાઇમ થયું છે, પીડિત છે, પીડિતની જુબાની છે અને ગામ લોકોનો આ આક્રોશ છે અને આક્રોશ વ્યાજબી પણ છે. સભ્ય સમાજમાં આ પ્રકારના કલંકિત કૃત્યો કરે છે, પછી જે ગમે તે હોય, અપરાધ એ અપરાધ છે અને સજા થવી જોઈએ. કાયદાની ભાષામાં કાયદાના પ્રબંધો મુજબ શાંતિપૂર્ણ રીતે રેલી સાથે આ તમામ લોકો છે ન્યાય માંગી રહ્યા છે. ત્યારે અપરાધીઓ વિરુદ્ધમાં ખાતરી સાથે પોલીસે આગેવાનોની આવેદનપત્ર સ્વીકાર્યું છે અને સ્પષ્ટ કર્યું છે કે આ કામે પોલીસ તાત્કાલિક એક્શન મોડમાં આવશે, પીડિતની ફરિયાદ લેવામાં આવશે અને પગલાં લેવામાં આવશે. નમસ્કાર. સીસીટીવી ફિંગરપ્રિન્ટ FSL DNA ટેસ્ટ હેન્ડરાઇટિંગ મોબાઈલ લોકેશન ડિજિટલ પુરાવા ક્રાઇમ બાદ બને છે ઇન્વેસ્ટિગેશનનો મહત્વનો આધાર. નિત્ય ક્રાઇમની ઘટનાઓના વિશેષ અહેવાલ માટે જોતા રહો ટુડે ન્યૂઝ.